Captain's Pigeon 1703. हेलो दोस्तों, आज के नए वीडियो में आपका स्वागत है भाई। आज लेके आ गए भाई आज लाल कुछ के कबूतर भाई, जो हमने पिछला ब्लॉग बनाया था। इसके सबके पट्टे हैं भाई, देख सकते हो भाई, सब पट्टे आ चुके हैं भाई। अभी इसको हम खोल लेते हैं भाई पानी का। अब इसको भर लेते हैं पहले खोल के। ये निकल चुका है भाई। अब शीशे को बाहर ले लेते हैं भाई। आज कबूतर बधा नवरावनो टाइम है भाई। गरमी बहुत है भाई, એટલે આજે કબૂતરના બધાને આપણે નવરાવવાના છે। જોઈ શકો છો ભાઈ, આગળ તમે વિડીયોમાં બના રહેજો ભાઈ। આપણે આખી ટ્રે આજે ભરીને બધા કબૂતરને કારો નવરાવવાના છે ભાઈ। જોઈ શકો છો ભાઈ, આપણે ટ્રે મૂકી દીધી છે ભાઈ। બધા કબૂતર ભાઈ બધા વાટ જોઈને બેઠા છે કે આજે આપણે નાવાનો ટાઈમ છે ભાઈ। જોઈ શકો છો ભાઈ, એક પછી એક કૂદકા મારતા મારતા નીચે આવે છે। જોઈ શકો છો ભાઈ। તો ભાઈઓ આજે ગરમી બહુ છે એટલે આજે ભાઈ કબૂતર નાય બધા ને ભાઈ। આપણે शीशो જે ભરીને મેકી આખો દિવસ કબૂતરને થઈ રહેશે ભાઈ। આ 6 થી 7 કબૂતર છે। આખો शीशो આપણે સવારે ભરીને જાય એટલે હાન લગી એમને ભરેલો રહે છે। તો દોસ્તો વિડીયોમાં બન્યા રહો। આપણે शीशोમાં પાણી ભરતા હોય અંદરથી ત્યાં લગીને ભાઈ જોઈ શકો છો। તો દોસ્તો આજે બધા કબૂતર જોઈ શકો। આપણે વિડીયોમાં આગળ બને રહેજો એટલે આપણે દેખાડી દઈએ છે કેવી રીતના બધા કબૂતર આપણે પાણી નાખ્યા પછી બધા કબૂતર નાહી છે। જોઈ શકો છો આગળ જો ભાઈ કબૂતર ત્યાં પાણી ગોતવાનું ચાલુ કરી દીધું ભાઈ। એક પછી એક વારા પરથી બધા નાવા આવશે ભાઈ। જોઈ શકો છો જેટલા પણ છે એટલા બધા જોઈ બધા હજી ઉતરતા જ જાય નીચે। જો એ ઊંધી મારી દીધી પ્લેટ। તો દોસ્તો પિંજરામાં જ નવરાવું છું કારણ કે આપણે બહાર હજી સેટ નથી કર્યા એટલે બધા પિંજરામાં જ આપણે નવરાવશું એને, કારણ કે બહાર હજી સેટ નથી એટલે। તો દોસ્તો પાણી આવી ગયું છે ભાઈ અને આપણે પાણી નાખી દઈએ અંદર બધાને આખો ટબ ભરી કાઢીએ આપણે પાણીની ટ્રે છે આખી। ઠંડુ પાણી ભરીને લાવ્યો છે, ગરમ આવતું હતું તો બી ઠંડુ લાવીને। તો દોસ્ત ખાનું પિંજરું ખોલીને એનો બાટલો પણ આપણે જોઈ લઈએ, ચેક કરી લઈએ બધું બરાબર છે ભાઈ। એનો લોક આપણે ખોલીએ છીએ અત્યારે, લોક ખુલતો નથી ખોલતો। દોસ્તો પહેલાંનો લોક ખોલ નાખી, નીચેનો ખોલ નાખી, ઉપરનો ખુલી ગયો, નીચેનો ખોલ નાખી। હવે બધો ફોર ડોર ઓપન કરી નાખી ભાઈ। હા ભાઈ જોઈ શકો છો ગોલ્ડન માદી છે ભાઈ, હા એનો નર છે ભાઈ। દોસ્તો એક બેડું ફૂટી ગયું એટલે એક બેડું ફેલ થઈ ગયું, બીજું બેડું બચ્ચું નીકળી ગયું છે। તો ભાઈઓ વિડીયોમાં આપણે દેખાડી દઈએ આગળમાં એક ઈંડું ફેલ છે એ બી દેખાડી દઈએ ને, એક બચ્ચું નીકળી ગયું છે એ બી દેખાડી દઈએ। તો દોસ્તો વિડીયોમાં બન્યા રહેજો। જોઈ શકો છો ભાઈ એનું બચ્ચું છે, અંદર પાછો આવીને ઉપર બેસી ગયો છે ભાઈ બચ્ચા ઉપર। તો દોસ્તો વિડીયોમાં બન્યા રહેજો, આપણે અંડું પણ દેખાડી દઈએ। જો એનું અંડું છે, બીજું અંડું એ ફેલ થઈ ગયું છે ભાઈ દોસ્તો, કારણ કે ગરમી બહુ છે ભાઈ। એક તો નીકળ્યું, એક ફેલ થઈ ગયું ભાઈ ગરમીના કારણે ભાઈ। એક બેદું કેન્સલ થઈ ગયું ભાઈ। બની ગયેલું છે પણ અંદરથી છે ને બચ્ચું અંદર બહાર નથી આવી ગયું। તો દોસ્તો આપણે એને આગળ દેખાડી વિડીયોમાં બન્યા રહેજો। જોઈ શકો છો ભાઈ આખું કરાઈ ગયેલું છે બેદું, પાકી ગયેલું હતું પણ નથી, બચ્ચું બહાર નથી આવ્યું। તો દોસ્તો વિડીયોમાં આગળ બન્યા રહેજો, દેખાડી દઈએ આપણે વિડીયો। અને આપણે પાછું ઉનાળાની ભાઈ સિઝન હોય એટલે બેદું ફેલ થઈએ જ, એકાદ જ બેદું બને, એક જ તે બાકી બે તો ક્યારેક જ બને, બાકી એક જ કન્ફર્મ તો એક જ નીકળે અંડામાંની બરાબર છે ને। ઉનાળાની સિઝન હોય એટલે ભાઈ એક જ તે બ્રીડિંગ થાય ને ભાઈ। બ્રીડિંગ એક ઈંડાની જ કરાવાય કારણ કે બે ઈંડા કબૂતર ન ખવડાવે કે બે મા બાપ ન ખવડાવે કે એટલે એક જ અંડું એક જ કરાવવું ભાઈ ઉનાળામાં બને તો। એની કરતાં એક જ અંડું કરાવાય એની કરતાં ભાઈ માં નરમાદી ભાઈ એની કરતાં લૂઝ પડે એની કરતાં એક જ બેદું હજી આ બધા નાહી છે હજી આ બધાને હવે બંધ નથી કરવું, હજી ચાલુ જ રાખો નાહવાનું। તો દોસ્તો હવે વિડીયોમાં ભાઈ જોઈ શકો છો ભાઈ બધા હવે ફૂંકાઈ ગયા છે, ફૂંકાવા બેઠા છે નાહી નાખ્યા પછી ને ભાઈ। વિડીયો જોઈ આગળ આપણે દેખાડી તો એનું અંડું છે, જો સ્ક્રીનમાં દેખાય છે ભાઈ આપણને।
જો આનું બીજું અંડું હતું એ ફેલ થઈ ગયું, અંદર બની ગયેલું હતું બચ્ચું, પણ બચ્ચું ફેલ થઈ ગયું. એક બચ્ચું નીકળ્યું છે એ આપણે તમને દેખાડી દીધી. ને ભાઈ પાછો નર ઉપર આવીને રહી ગયો, જોઈ શકો છો ભાઈ. બહુ બહુ ડેન્જર છે મારા નર. આની માદી છે ભાઈ. તો દોસ્તો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો ને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ બી કરજો ભાઈ. આવા નવા વિડીયોમાં આપણે આગળ મળ્યા રહીશું ભાઈ. આ બધા લાલપુર